શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। પીપલોદ, વેસુ, ડુમ્મસ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ થયો। દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે। દરિયાકાંઠે ફરવા આવેલા લોકો વરસાદને કારણે પરેશાન થયા। શિયાળાની શરૂઆત પહેલા સુરતમાં કમોસમી વરસાદ જોવા મળ્યો। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, શું સ્થિતિ? બિલકુલ, સુરતના જુદા જુદા વિસ્તારોમાં જે છે તે ધોધમાર વરસાદ વરસ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદી માહોલ જે છે જોવા મળ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, ત્યારે શિયાળાની શરૂઆત પહેલા જ જે કહી શકાય છે કે કમોસમી વરસાદ સુરતના જુદા જુદા વિસ્તારોમાં વરસ્યો છે। ખાસ કરીને ડુમ્મસ, પીપલોદ, વેસુ વીઆઈપી સહિતનો ડુમ્મસ રોડ સહિતના જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। દરિયાકાંઠે તો અત્યારે રજાનો સમય ચાલી રહ્યો છે અને દરિયાકાંઠે મોટી સંખ્યામાં લોકો ફરવા ગયા હતા અને ત્યાં ધોધમાર વરસાદ વરસતા લોકો પણ પરેશાન થયા હતા। કહી શકાય કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ક્યાંક ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, બીજી તરફ લોકો પણ આ વરસાદને કારણે હેરાન પરેશાન થયા છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર। ડાંગ જિલ્લાના હવામાં ધોધમાર વરસાદ થયો। કમોસમી વરસાદ બાદ ફરી ધોધ વહેતા થયા છે। માવઠાને લીધે ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા। ડાંગરના તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે। પરાલી, નાગલી અને કઠોળને પણ ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે। માનવ, ડાંગ જિલ્લાના હવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, શું સ્થિતિ હાલ? મેં આપને જણાવવાનું કે વલસાડ જિલ્લા સહિત ડાંગ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને જો વલસાડ જિલ્લાની વાત કરું તો વલસાડ જિલ્લાના ઉમરગામમાં બપોર બાદ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો અત્યારે વલસાડ, વાપી અને કપરાડામાં પણ ધીમો ધીમો વરસાદ વરસ્યો હતો। આ વરસાદ છે એ ખેતી માટે ભારે નુકસાનકારક છે, કારણ કે જે ડાંગર છે એ ડાંગર 100% તૈયાર થઈ ગઈ છે અને હવે જે રીતે કાપણીનો સમય છે અને તેવા જ સમયે હવે જે રીતે વરસાદ આવી રહ્યો છે અને હજી આવતા 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આવા વાદળછાયા વાતાવરણના કારણે જે શાકભાજી અને કઠોળમાં પણ જીવાતનું પ્રમાણ વધી જતું હોય છે, એના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોક્કસથી જે ગરમીમાંથી રાહત તો શહેરીવાસીઓને મળી છે, પરંતુ જે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો છે તેમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જી નેહા। બિલકુલ માનવ, જાણકારી બદલ આભાર। નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ડાંગર, ચીકુ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા। બિલીમોરા શહેરમાં પણ વરસાદ પડ્યો હોવાનું હાલ જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ફરી એક વખત વરસાદ શરૂ થયો। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, શું સ્થિતિ? નવસારી શહેર અને ગ્રામ્યના અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। મુશળધાર વરસાદ નવસારી શહેરમાં વરસી રહ્યો છે, સાથે સાથે અનેક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે, જેને લઈને ડાંગર પકાવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે। ખાસ 50,000 હેક્ટરમાં ડાંગર થતું હોય છે નવસારી જિલ્લામાં, એ તમામ ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે જે ઉભો પાક છે, ઉભો પાકને સીધો વરસાદે ધોઈ નાખ્યો છે, જેના કારણે જે કંઈક એની આજીવિકા હતી એ આજીવિકા પાણીમાં ડૂબી ગઈ છે, જેને કારણે તમામ લોકો નિરાશ થયા છે। ખાસ કરીને આ કમોસમી માવઠું જે હોય છે આરોગ્ય માટે પણ સારું હોતું નથી, જેને લઈને આરોગ્યની ચિંતામાં પણ વધારો થયો છે। ખાસ કરીને હાલ નવસારી શહેરમાં વાયરલ હતો અને વાયરલના કારણે અનેક લોકો બીમાર પડ્યા હતા, તો ફરી આ જે માવઠું આવ્યું છે, માવઠાના કારણે બીમારી હજી વધુ આવી શકે એવી શક્યતા છે। ખેતીવાડીને વધુ નુકસાન છે, ચીકુવાડીને વધુ નુકસાન છે। ખાસ કરીને શેરડીનો પાક પણ લેવાય છે। શેરડીના પાકમાં જે પાણી ભરાઈ જતું હોય છે, જેના કારણે શેરડીમાં કોવાટ આવી જતો હોય છે, જેના કારણે શેરડીના પાકમાં પણ મોટું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ વરસાદ હજી પણ 7 દિવસ જેટલો આવે એવી શક્યતા છે। અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે। જી, જાણકારી બદલ આભાર।
જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. ચોરવાડ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે. જય, જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શું સ્થિતિ? જી ચોક્કસથી ખાસ કરીને જણાવી દો કે જે જુનાગઢ જિલ્લામાં જે હવામાન વિભાગની આગાહી છે તેને લઈ જુનાગઢ જિલ્લાનું જે ચોરવાડ હોય, માળિયા હોય, કેશોદનો જે ગ્રામ્ય પંથક છે તેમાં અનેક વિસ્તારોમાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે એક તરફ જે ખેડૂતો ખેતરમાંથી જે પોતાની મગફળી હતી તે ભેગી કરી રહ્યા છે, ત્યારે જે ઉપર જે વરસાદ વરસ્યો છે તેને લઈ ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી છે. ત્યારે જે ચોરવાડ સહિત જે વિસ્તાર વરસાદ વરસ્યો છે તેમાં આજે અનેક વિસ્તારો વરસાદ વરસ્યો છે, તેમજ દરિયાઈ પટ્ટી છે તેમાં પણ હવામાન વિભાગની જે આગાહી છે તેને લઈ કરંટ જોવા મળ્યો છે. 15 થી 20 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે માછીમારો પણ આજે દરિયો ન ખેડવા પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે એક ઓર માછીમારીઓમાં પણ ચિંતા જોવા મળી છે, ત્યારે ખેડૂતોને પણ ચિંતા જોવા મળી છે. જી, જાણકારી બદલ આપનો આભાર. જૂનાગઢના માંગરોળના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યું. દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. માંગરોળ બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી. દરિયો ન ખેડવાની સૂચનાથી માછીમારોની ચિંતામાં વધારો થયો છે. અત્યારે 24 કલાક માટે થઈને દરિયો ન ખેડવા માટે થઈને સલાહ આપવામાં આવેલ છે. ગઈકાલે 3 નંબરનું સિગ્નલ લગાડવામાં છે, એ કન્ટિન્યુઅસ જ છે અત્યારે હાલમાં. ને દરિયાની અંદર માછીમારો ધીમે ધીમે આવવામાં જ છે. દરિયાના કોઈ માછીમારને બોટને નુકસાની ન થાય એટલા માટે થઈને બેઝીનમાં રાખવામાં આવેલ છે, ફેઝ 1 ને ફેઝ 2 માં. હવામાન વિભાગની આગાહીને લઈને જે આગાહી કરવામાં આવી છે 25 તારીખથી લઈ અને 2 તારીખ સુધી જે આગાહી કરવામાં આવી છે તેને લઈ જે દરિયાકાંઠા જે વિસ્તાર છે તેમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે માંગરોળ જે દરિયાના છે, દરિયામાં 15 થી 20 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે. ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જે માછીમારી કરવા જે લોકો ગયા હોય છે તેને પરત બોલાવી લેવામાં આવ્યા છે. કેમ કે માછીમારોને જે સાવચેતીના ભાગરૂપે જે આ માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે. દરિયા જે બંદર ઉપર છે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને જે લોકો હોય છે તેને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અને જે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, કાલથી આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે ને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયો ન ખેડવા જેવા પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, માંગરોળ. તો ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. વેરાવળ, સૂત્રાપાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો. ખાંભા, ઘંટિયા અને ટીંબી અને કાંજલી સહિતના ગામમાં વરસાદ વરસ્યો. વરસાદને કારણે પાકમાં નુકસાન જવાની ભીતિ છે. મગફળી સહિતના પાકોમાં નુકસાનની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. રાજ્યના ખેડૂતો માટે ચિંતા વધારનારા સમાચાર. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે. આવતીકાલથી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આવતીકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. ભાવનગર, અમરેલી અને બોટાદમાં પણ અતિભારે વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન લગાવાયું છે. ખેતરમાં પાક ઉભો હોવાથી ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. आने वाले 7 दिनों के लिए फोरकास्ट की बात करेंगे तो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग. उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है. और आज के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है. और सौराष्ट्र रीजन के लिए गीर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है. और कल के लिए सौराष्ट्र में जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटा डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है. और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें कल के लिए हैवी रेनफॉल की वार्निंग है.
और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જેને લઈને ગીર સોમનાથના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ જિલ્લામાં મગફળીનો પાક તૈયાર અવસ્થામાં છે અને મોટાભાગના ખેડૂતોએ લણણીની તૈયારી શરૂ કરી છે, પરંતુ અચાનક વરસાદ વરસી જશે તેવી શક્યતાઓ વચ્ચે ખેડૂતોની રાતની ઊંઘ ઉડી ગઈ છે। તો કમોસમી વરસાદ વરસશે તો ખેડૂતોની પરસેવાની કમાણી પર વરસાદનું પાણી ફરી વળશે। મહત્વનું છે કે વરસાદ પડે તો મગફળી કાળી પડી શકે છે, તેમજ તેની ગુણવત્તા પર પણ અસર થઈ શકે, પરિણામે ખેડૂતોને ભારે નુકસાનની વેઠવાનો વારો આવી શકે છે। વરસાદ થાય તો ખેડૂતોને અત્યારે પાથરા પડ્યા, પાથરી માંડવી ઊભી પડશે તો એની ઉપર એનો સારો પણ બગડે અને મગફળી પણ બગડે અને બીજો પાક લેવા માટેમાં સમય લાગે, એટલે ખેડૂતોને એકંદરે નુકસાન છે। કેટલું નુકસાન થશે? ખેડૂતોને એક તો સારો પૂરો થઈ જાય, ઢોરી ઘાસ પછી માંડવીનો સારો ખાતા નથી અને માંડવી છે એ કાળી થઈ જાય અને જે ખેતરની અંદર દોડવા રહી જાય, જેને આપણે દેશી ભાષામાં ઓહળો કહીએ, એ ઉગી જાય, એટલે એ પણ જે ખાંડિક માલ મળવાનો એ પણ સરેરાશ નુકસાન જાય, એટલે ખેડૂતોને નુકસાન તો 70 થી 80% થાય જ। વરસાદ તો આ કુદરતી આફત છે ને ખેડૂતોને આમાં માઠી દેશા બેહી ઉપરથી ને હેઠેથી ને સોયફરથી ખેડૂતની તો બધું કમર આખી ભાંગી નાખી। આ બધું રોકાણ કર્યું વાવેતરનું ના અને તેને અત્યારે આમાં પાથરા પડ્યા તો અત્યારે માનથે વરસાદ જળંબી રહ્યો, તો એ વરસાદ થયો હોય તો આ સારો અને માંડવી પણ સાંભળી પડી જાય ને બીજી જમીનમાં અમુક ઓહળો હોય તો એ પણ ઉગી જાય, એટલે ખેડૂતોને તો 80-90% નુકસાની જ છે।